પાકિસ્તાની એજન્સીએ ભારતીય માછીમારોનું અપહરણ કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આઈએમબીએલ નજીક પાકિસ્તાને ભારતીય બોટને બળજબરીપૂર્વક કબજે કરી 7 ખલાસીઓ પાકિસ્તાની કસ્ટડીમાં હોવાની આશંકા છે। બોટમાં આશરે 7 ભારતીય ખલાસીઓ સવાર હતા। પીએમએસએ દ્વારા પકડીને કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે। પાકિસ્તાની એજન્સીએ ભારતીય બોટ પર ફાયરિંગ કર્યું હોવાની પણ ચર્ચા છે। ભારતીય એજન્સીઓએ આ મામલે તપાસ શરૂ કરી। ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી। ઓનલાઈન પર જીતેશ ચૌહાણ સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। જીતેશ, પાકિસ્તાની એજન્સીએ ભારતીય માછીમારોનું અપહરણ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। શું આ સમગ્ર બનાવ સામે આવ્યો? જી તોરલ જણાવી દઉં કે ભારત અને પાકિસ્તાનની જળ સીમા નજીક હોવાને કારણે અવારનવાર ભારતીય બોટોના અપહરણ કરવામાં આવે છે, પરંતુ લાંબા સમય બાદ એક અપહરણની ઘટના સામે આવી હોવાનું કહેવાય છે અને શંકા વ્યક્ત કરવામાં આવી છે। ભારતીય જળ સીમા નજીક જ્યારે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રની જે બોટો છે માછીમારી માટે જતી હોય છે, ત્યારે એક બોટનું પાકિસ્તાન દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે। ઉપરાંત આ બોટ ઉપર પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ ફાયરિંગ કર્યાની પણ ચર્ચા જોવા મળી રહી છે। આ બોટ ક્યાંની માલિકીની છે તે અંગેની હજુ કોઈ વિગત સત્તાવાર રીતે કોઈ વિગત જાહેર કરવામાં આવી નથી, પરંતુ આવતીકાલ સવાર સુધીમાં બોટને લઈને સમાચાર સામે આવે તેવી પણ શક્યતાઓ છે। જી ધન્યવાદ।